Here will be starting our vlog with the same energy, with the same intensity. હું આવી ગયો છું એક નવો vlog લઈને. આ મારો ભાઈબંધ છે, પુષ્કરમાં રહે છે ને. આ જો પહેલી એન્ટ્રી આપી છે ધૈર્ય પટેલની. જવા દે ને માં ભાઈ. શું કરે ધૈર્ય તું? અરે દુઃખ થયું એટલું પડ્યું છે ને જીવનમાં. કેમ? આરોહીના લગ્ન થઈ ગયા. કઈ આરોહી? પેલી લવની ભવાઈ. ઇન્સ્ટાગ્રામમાં એની પોસ્ટ જોઈ લગ્નની. મને કંકોત્રીએ ના મોકલી એને. અને તને અને આ એના ભાઈ છે ભાઈ, તને શેનું દુઃખ પડ્યું? એના ભાઈને દુઃખ પડ્યું. એના ભાઈને દુઃખ પડ્યું, એને દુઃખ પડ્યું. ભાઈ જે બતાવી ના શકે. અરે સેટર આવી ગયો છે એટલે એ શું બતાવે તું? આ મારા ધૈર્યભાઈને એક પ્રશ્ન છે. હા બોલો. તમને અમે એક દિવસ માટે પ્રધાનમંત્રી બનાવીએ તો તમે શું કરો? મારે સૌથી પહેલા તો 10-15 બોડી કર રાખવો પડે. ઓહો માં ભાઈ આચું. કેમ એટલે કે પણ નવસારી ની કેમ બોલે તું? કેમ કે કોક આગળથી ગોળી મારી જાય તો પછી આપણે તો રખવા પડે. સૌથી પહેલા તો બોડી કર રાખવી. તમે એક દિવસ માટે પ્રધાનમંત્રી બનાવો તો તમે શું કરશો દેશ માટે? તમે કઈ વિચાર્યું છે કે તમને અમે બનાવીએ તો તમે શું કરી શકશો દેશ માટે? તમે જે કોઈ કરવાનું બાપુ આપો તો બધું જ કામ કરીશું. કચરો વાળા બધું જ કરીશું આપણે. જસોદામાં બધું જ કરીશું આપણે. બધું જ કરશો? અમે જે કહીશું જો જૈનેશ છે આપણો ક્રિકેટ પાર્ટનર. જૈનેશ કેમ છે મજામાં? આપણો વ્લોગ છે આ. અરે ચાલતું તું લે. फेमस स्टार इन स्टार जैनेश गज्जर इन द माय व्लॉग. क्या कहना चाहते हो जैनेश गज्जर तुम? लाइक शेयर सब्सक्राइब. अरे બધા બીજ હશે લ્યા. કેમ છો ગાઈઝ? આજે છે સોમવારની સવાર. આજે 9 ડિસેમ્બર છે અને પરમ દિવસે મેં વ્લોગ ચાલુ કર્યો હતો મારો નીચે જ દોસ્તો જોડે. અને શનિવારે હું ક્રિકેટ રમવા ગયો હતો અને ક્રિકેટના થોડા શોર્ટ્સ મેં હશે એ તમારે ત્યાં આગળ મૂકી દઈશું. બરાબર છે? તો હવે કાલે આપણે કેમ હું શૂટ કરી ના શક્યો હું તમને કહું. કાલે શું થયું, કાલે આપણે સન્ડે જે હતો એ ઇન્ડિયા માટે હાર્ટબ્રોકન હતો. કેમ કે 3-3 ફોર્મેટમાં આપણે હારી ગયા. એટલે જે ફિમેલના જે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા હતો એ પણ હારી ગયું. બીજી ટીમમાં બીજી પિંક બોલ ટેસ્ટ હારી ગયા અને એશિયા અંડર 19 કપ કાલે જ હારી ગયા. તો 3-3 હારી ગયા એટલે થોડો મૂડ ઓફ થઈ ગયો હતો. હું તો ક્રિકેટ ફ્રેન્ડ છું તો હવે ત્યાં આગળ શૂટ ના કરી શક્યો. હવે આજે સોમવારનો દિવસ, નવો દિવસ છે, 9 ડિસેમ્બર છે અને આપણી બીજી સિરીઝ 14 તારીખે ચાલુ થવાની છે. બીજી એટલે ત્રીજી ટેસ્ટ. બરાબર છે? અને આપણે જઈએ અહીંયાથી ઓફિસ. બરાબર ને? ઓફિસનું રૂટીન તમને બતાવીશું આજના બ્લોગમાં. અને જો હું તમને એક વસ્તુ બતાવવાનું છું કે આ એપલ વોચ જે છે એનું નવું કેસ આવી ગયું છે ગાઈઝ. જોઈ શકો છો તમે. એપલ વોચનું એક નવું કેસ આવી ગયું છે. નવું લઈ લીધું છે. બહાર એપલના સ્ટોરમાં આવી રહ્યું 900,000 રૂપિયામાં વેચાય છે. પણ આ જ વસ્તુ મારા ફ્રેન્ડના ત્યાં મને 301 રૂપિયામાં જેટલી મળી ગઈ છે. જો તમારે આ કેસની નીડ હોય તો સીધો કોન્ટેક્ટ કરવો મને. બરાબર છે? મારા ઇન્સ્ટા પર મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે ગયા વિડીયો પર. ઇન્સ્ટા પર ડાયરેક્ટ મેસેજ કરીને તમે આ કેસ માટે હું તમને લઈ જઈશ ત્યાં આગળ અને તમને સસ્તું કરી આપશે. આ તો મોટા જે સ્ટોરમાં હોય એમાં લેવું નહીં અને હેલ્પ લેવાની મારી તો તમને સસ્તામાં બધું પડી જશે. તો મળીએ. આજનો આઉટફિટ બ્લેક આ રીતે છે. બરાબર છે? અને આ કોઈ પ્રસાદ આજે ધરાયો નથી. આજે થોડું મોડું થઈ ગયું છે એટલે વાગવામાં થઈ ગયા છે 10:30 અને બ્રેકફાસ્ટ આવી ગયું છે. જો આજે છે બ્રેડ, ચવાણું, પૂરી અને હે તો નવું તમે તો લાયા છો. ઓહો યાર બહુ વધી ગયા હતા નવું. ના શ્રી કૃષ્ણ લાલુ. વોલીબોલની મેચ ચાલી રહી છે. સેટર. हाँ तो भाई ए ब्रो मारवाड़ी क्या है? झूम करूँ मारवाड़ी ऊपर. एक मैच हराया उसको. किसको? वो मारवाड़ी को. बहुत गंदा हरा है. कितना लीड पॉइंट से? सेटर ने हरा दिया बहुत भयंकर वाला. 6 पॉइंट से हरा.
तू तो सेटर बना रहा था, तू क्यों स्मैश मार रहा था? તો સામેવાળી ટીમ હારતી गुजराती बोल भाई. સેટર બનવું ને એટલે સામેવાળી ટીમ હારવાની જ થાય. वॉलीबॉल ની ગેમ और यहाँ पर इशरा કેપ્ચર થઈ ગયું છે, કેપ્ચર થઈ ગયું છે અહીંયા. એ થોડી વાર રહીને બતાવી દઈશ શું થશે, બરોબર ને? લો ગાઈસ, कॉमेडियन आई गयो जो हमारे व्लॉग नो. चलो गाइस, जैसे आप देख सकते हो अभी अब रात के बज चुके हैं 10:41. तो अभी हम क्या करने वाले हैं? अभी घर पे जाके सोना है भाई. नहीं भाई, अभी और हिंदी मत बोल, गुजराती बोल भाई. नहीं, अभी तो हम ग्राइंडिंग करेंगे. अभी ये वॉलीबॉल नहीं खेलता है, इसकी थोड़ी फाटती है यहाँ पर, ठंडी है ना इसलिए. नहीं, अभी किसी की नहीं फटती है, लाइट नहीं चालू है. लाइट चालू करके चालू करो. आप लाइट चालू करके आओ प्लीज. ये संडे, सैटरडे संडे का क्या प्लान है आप लोगों का? आप जैसे बोलो वैसा. शिल्पग्राम का शिल्पग्राम का है ना हमारा तो. रावण नहीं, आप नहीं आने वाले? रावण नहीं, आपके तो गरबा है ना पर. प्रसंग आपका तो प्रसंग है ना. प्रसंग है अपना तो. गरबा गरबा रखे गरबा. તું હવે મૂકતો તો છે ને. અરે પણ મૂકું છું કરી, એક જ બ્લોગમાં 2 વાર આવીશ તું માર ભાઈ. ઋતિક કરું તને બરોબર. કોનો ફોન ચાલે છે? જા આ સિએનાડા થી છે એનો ફોન. કેનેડા. તો સિનેડા જેનેશ, ફિલિપિન્સ ને શું બોલાય? પિલિપિલિપ્લિન. આપણી ટુર્નામેન્ટ રમવાની જેનેશ. મનદીપનો શું રોલ છે એમ તો કે? Sandeep is a good batsman, બેટ્સમેન. even good bowler also. And બોલિંગ માં એની એક્શન કેવી રીતે કેમ બતાવી ને I એક્શન like એની to promote him in fielding. એની એક્શન મંદીપ એક વાર એક્શન. Once he tried a ball like with his belly. नहीं बेले नहीं, कमर 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 बॉलिंग कहेवाय એને. कमर कट એક વાર કમર કેવી થાય? બેલી નહીં બેલી. કમર કટ બોલિંગ નાખી એટલે બેટ્સમેન નું જાય કમર ઉપર જોઈ જાય એટલે બોલ માં સ્પિન ની આમ થોડીક મજા અલગ આવે એટલે છે ને ચાન્સીસ બોલ્ડ થવાનો વધારે ચાન્સીસ. જા ના આવે કમર હલે કઈ વિકેટો પડતી હશે. વિકેટો ના પડે ભાઈ અમને. કમર હલે વિકેટો પડે ને યાર તું યાર. હાલો લો એક ઓવર ખબર પડે અમારે. ના ના, એક ઓવરમાં આપણે ફાસ્ટર આને આલીએ. શું કેવું? ફાસ્ટર આલીએ મંદિયાને, બરોબર? આપણે જૈનેશ, Can I say this again? क्या कैन आई से दिस अगेन? My माय वाइफ. ये देखो गाइस, ये मेरी वाइफ है गाइस. હાથ કાપે રખા, હાથ કાપે રખા. એ ગાઈસ, આજે છે બીજા દિવસની સવાર એટલે કે મંગળવાર, બરોબર છે. તો કાલે રાત્રે બહુ મજા પડી ગઈ નીચે ભાઈબંધો જોડે. તો આજે ઉઠી ગયા છે અમે અને બીજા આગળનું અપડેટ બતાવવાનું છે, બરોબર છે. મારે એક ચેલેન્જ વિડીયો કરવાનો છે બધા ફ્રેન્ડલેસ સર્કલ જોડે, બરોબર છે. ચેલેન્જ વિડીયોમાં શું હશે કે કોઈ બી ફૂડ ચેલેન્જ હશે અને એ ચેલેન્જમાં કોઈ બી ફૂડ મંગાવીને અમારા બધા ભાઈબંધો વચ્ચે ચેલેન્જ કરીશું, બરોબર છે. તો બન્યા રહેજો વ્લોગમાં. તો જે આગળના વ્લોગો આવવાના છે એ બધા પ્રિપેર જ છે, મારે ખાલી મૂકવાના બાકી છે. પણ એક ચેલેન્જ વિડીયો મૂકવાનો છે અને એ ચેલેન્જ વિડીયો પછી એ ચેલેન્જ વિડીયો થઈ જાય એના પછી બી એક વિડીયો છે જે મેં તમને કીધું હતું D1 B2 વિઝા યુએસના, એ કેવી રીતે ક્રેક કર્યા અને કેવી રીતે સમજૂતી ક્યાં જવાનું છે એ બધું જ વિડીયોમાં હું બતાવી દઈશ. અને હા, આના પછીના વ્લોગ 2 વ્લોગ હિન્દીમાં આવશે. યુએસ વાળો હિન્દીમાં આવશે અને ફૂડ ચેલેન્જ વાળો હિન્દીમાં આવશે, બરોબર છે. એ થોડી ડિલેટ થાય તો વાંધો નહીં, પણ આવશે તો ખરી જ મારા ચેનલમાં. તો બન્યા રહેજો મારા ચેનલમાં. અને જો તમને ગમતા હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. તો વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે ગાઈઝ અહીંયા, બરોબર છે. આજે મંગળવાર છે, ઓફિસ જવાનું છે અને આજે મારો આઉટફિટ, બરોબર છે. આ જોડી લીધી હતી મેં વિયેતનામ જતા ટાઈમે અને અત્યારે ઓફિસમાં પહેરવાનું ચાલુ કરી દીધું છે. જો ભાઈ કપડાં રિપીટ થાય તો કોઈ ટેન્શન ના લેતા, મીડિયમ વર્ગના જ છે આપણે. ચલો ભાઈ, મળીએ બીજા કોઈ બ્લોગમાં. ટિલ ધેન, બાય બાય.